નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હળદળ બોટાદ અંતર્ગત કોલેજ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો, તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ અંતર્ગત શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ જે હળદળ બોટાદ ખાતે આવેલી છે, તેમાં શ્રી આદર્શ બીકોમ કોલેજ માટે નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો 15 દિવસની અંદર તમારે નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે, સંપૂર્ણ બાયોડેટા તેમજ લાયકાત અંગેના પ્રમાણપત્રો સાથે। વિગતવાર માહિતી મેળવે મિત્રો, તો બીકોમ કોલેજ વિભાગ માટે આચાર્ય માટેની એક જગ્યા છે, જેમાં MA MCOM 55% સાથે PhD તેમજ યુનિવર્સિટી કોલેજ કે ઉચ્ચ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનનો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અંગ્રેજી માટે એક જગ્યા છે, જેમાં MA 55% સાથે અંગ્રેજી સાથે તેમજ PhD નેટ જીસેટ કરેલા હોય તેવો ઉમેદવારો। કોમર્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે, જેમાં PhD નેટ જીસેટ MCOM 55% ગુણ સાથે। અર્થશાસ્ત્ર માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે MA અર્થશાસ્ત્ર 55% સાથે તેમજ PhD નેટ જીસેટ માટે એક જગ્યા છે। આસિસ્ટન્ટ પ્રોફેસર એકાઉન્ટન્સી માટેની 2 જગ્યાઓ છે, જેમાં MCOM 55% ગુણ સાથે તેમજ PhD નેટ જીસેટ કરેલા હોવા જોઈએ। નોંધ આપેલી છે વિશેષ તમે જોઈ શકો છો, નેટ સ્લેટ શિક્ષણ તેમજ PhDની લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે। સમાલાપ MK ભાવનગર યુનિવર્સિટીની પૂર્વ મંજૂરી મેળવીને ગોઠવવામાં આવશે, તેમજ સમાલાપ ઉમેદવારોનો કોલેટર મળીએથી સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટે। પગાર ધોરણ UGC રાજ્ય સરકાર તેમજ MK ભાવનગર યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે। અરજીના કવર ઉપર જે વિભાગ માટે અરજી કરી તે વિભાગનું નામ ખાસ લખવાનું રહેશે મિત્રો, તેમજ અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ શ્રી તક્ષશિલા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ, શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હળદળ બોટાદ, તાલુકો બોટાદ, જિલ્લો ભાવનગર ખાતે અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે, વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફાઇનાન્સ આસિસ્ટન્ટ ઝોનલની તેમજ ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર IFVની 11 માસના કરારના ધોરણે અહીંયા ભરતી કરવા બાબતની જાહેરાત આવેલી છે। વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો, ફાઇનાન્સ આસિસ્ટન્ટ ઝોનલ માટેની 3 જગ્યા છે, જેમાં મહત્તમ વયમર્યાદા 58 વર્ષ છે। માસિક ઉચ્ચક વેતન 20,000 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે। જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક, અનુસ્નાતક, સરકાર માન્ય સંસ્થાનો કોમ્પ્યુટર ડિગ્રી, ડિપ્લોમા, CCC સર્ટિફિકેટ કોર્સ અથવા તો એકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલીનું સર્ટિફિકેટ હોય, તેમજ ઓછામાં ઓછો 3 વર્ષનો સંબંધિત અનુભવ ધરાવતા હોય MS ઓફિસ MISનો, તેમજ સરકારી અર્ધ સરકારી કોર્પોરેશનમાં કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે। તેમજ ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર માટેની 3 જગ્યા છે, જેમાં 21 વર્ષથી 40 વર્ષની વયમર્યાદા છે। મોબિલિટી સપોર્ટ અર્થે 700 રૂપિયા × 20 એટલે 14,000 રૂપિયા, તેમજ ટ્રાવેલિંગ એલાઉન્સ માટે અહીંયા વધુ કુલ 24,000 રૂપિયા સેલેરી તમને માસિક ઉચ્ચક વેતન મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ તો MSW, BSW તેમજ માસ્ટર ઇન બેચલર ઇન સોશિયલ વર્કર અથવા તો માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન બેચલર ઇન રૂરલ મેનેજમેન્ટ MRM BRM કરેલા હોય। ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત છે, તેમજ CCCનું સર્ટિફિકેટ ધરાવતા હોય છે। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે। ઉમેદવારે અરજી ફોર્મ છે તે મિત્રો આરોગ્ય સાથી .ગુજરાત.gov.ની જે વેબસાઇટ છે તેના પર તારીખ 5 જુલાઈ 2024થી 12 જુલાઈ 2024 સુધી સાંજના 6 કલાક સુધી અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, મહર્ષિ અત્રિ તપોવન જે સંસ્થા છે, જેમાં વિવિધ જગ્યાઓ માટે શિક્ષકોની જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે। ધોરણ 9 થી 10 માટે સંસ્કૃતમાં BA BEd કરેલા હોય તેવા ઉમેદવારો, તેમજ 6 થી 8 માટે સામાજિક વિજ્ઞાન માટે PTC BEd કરેલા હોય તેવા ઉમેદવારો માટે, તેમજ પટાવાળા માટેની એક જગ્યા છે। રહેવા તેમજ જમવાની સગવડ અહીંયા ઉપલબ્ધ છે। વહેલા તે પહેલાના ધોરણે ભરતી કરવામાં આવશે મિત્રો। પીપળા જે તાલુકો જિલ્લો ગાંધીનગર મહુડી હાઈવે ખાતે આવેલી આ સંસ્થા છે, તેના અંતર્ગત ભરતી જાહેરાત છે। વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે, તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં હોર્ટિકલ્ચર ઓફિસર માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો,
બેચરલ ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર ઓર એગ્રીકલ્ચર સાયન્સ જેણે કરેલું હોય જે રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ ઇન્સ્ટિટ્યૂટથી તેવા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે. તેમજ પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ કેન્ડિડેટ હેવિંગ મિનિમમ 2 years ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ, 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે. વયમર્યાદા અહીંયા 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા જે પોતાનું એપ્લિકેશન છે તે ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક યુનિયન પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ, ઉત્તમ ડેરી, નવાપુરા નિયર એમ પાડલિયા ફાર્મસી કોલેજ, અમદાવાદ ખાતે તમારે અરજી મોકલવાની રહેશે 10 દિવસની અંદર. મિત્રો 1 જુલાઈ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે. તેમજ કેન્ડિડેટે ખાસ જે અરજી કરો છો તે અરજીપત્રક પર ખાસ જગ્યાઓનું નામ ખાસ લખવાનું રહેશે. મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોડવાનો રહેશે. તેમજ તમે જોઈ શકો છો હોર્ટિકલ્ચર ઓફિસર માટેની અમદાવાદ જે ઉત્તમ ડેરી છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત છે. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોફેશનલ હુ આર પોઝેસિંગ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન એન્ડ ફોર ધ રિક્વાયરમેન્ટ ઓફ સિટી લેવલ ટેકનિકલ સેલ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પર્સનલ ઇન્ટરવ્યૂ માટેની અહીંયા જાહેરાત છે મિત્રો કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ પર. વિગતવાર માહિતી મેળવી મિત્રો તો મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર માટેની 2 જગ્યાઓ તેમજ MIS એક્સપર્ટ માટેની 1, IEC એક્સપર્ટ માટેની 1 જગ્યા માટે અહીંયા જાહેરાત આવેલી છે. તેના અંતર્ગત મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની વાત કરીએ પર્સનલ ઇન્ટરવ્યૂ તો 18/7/2024ના રોજ થર્સડે અહીંયા જે સરદાર પટેલ પ્લેનેટોરિયમ છે સયાજી બાગ વડોદરા ખાતે ઇન્ટરવ્યૂ રહેશે, જેમાં 10 વાગે તમારે પ્રેઝન્ટ રહેવાનું રહેશે. મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ફુલફિલિંગ ક્વોલિફિકેશન શુડ રિમેન પ્રેઝન્ટ ફોર ધ પર્સનલ ઇન્ટરવ્યૂ વિથ એપ્લિકેશન ઇન પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર્મ. તમે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી છે મિત્રો તે વડોદરા જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અવેલેબલ છે. તમે જોઈ શકો છો સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ 2 કોપીઝ સાથે જે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટે. જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો સિવિલ એન્જિનિયર માટેની તેમજ MIS એક્સપર્ટ માટેની. તો મિત્રો વાત કરશું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન અંતર્ગત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવશે તેના વિશે. જોઈ શકો છો સેન્ટર ઓફ રિસર્ચ IIT ગાંધીનગર ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ રિસર્ચ આસિસ્ટન્ટ એન્ડ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર. જેમાં તમે જોઈ શકો છો ડિટેલ છે મિત્રો તે IITની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઉપલબ્ધ છે તેમજ જે ગૂગલ ફોર્મની લિંક આપેલી છે તેના પર તમારે 11 જુલાઈ 2024 પહેલાં અરજી કરવાની રહેશે. જોઈ શકો છો મિત્રો 4 જુલાઈ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન માટે. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત આવેલી છે. ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ તેમજ પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબની વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ ભરવાની થાય છે. તમે જોઈ શકો છો મિત્રો VR પોડાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કતારગામ સુરત ખાતે આવેલી છે, જેમાં PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા છે મિત્રો. જેમાં DPED ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન CPED BPED લાયકાત ધરાવતા 21 થી 40 વર્ષના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ, જેમાં તમને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રામનગર સુરત ખાતે આવેલી છે, જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર, PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર તેમજ કુક માટેની જગ્યાઓ છે. વિવિધ લાયકાત માટેની માહિતી અહીંયા આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. જેમાં તમને વિવિધ લાયકાત પ્રમાણે સેલેરી મળવાપાત્ર થશે. 21 થી 40 વર્ષની વયમર્યાદા છે. સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી SAA કતારગામ ખાતે આવેલી છે, જેમાં આયા માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં 10 પાસ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે. 21 થી 45 વર્ષની વયમર્યાદા, 11,767 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે. પ્રોબેશન ઓફિસર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, કેસ વર્કર માટેની એક જગ્યા છે ફિમેલ માટે, 21 થી 40 વર્ષની વયમર્યાદા. ગ્રેજ્યુએટ પ્રિફરલી ઇન BA સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ ઓર LLB ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટીની લાયકાત ધરાવતા હોય. તેમજ તમે જોઈ શકો છો 2 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય ગવર્મેન્ટ NGO લીગલ મેટર્સનું. તેમજ તમે જોઈ શકો છો ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન ઇસ્યુનો એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. 23,170 રૂપિયા અહીંયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. GSNP પ્લસ સ્પેશિયલ કેસ્ટ હોમ ફોર ગર્લ્સ કોસંબા નિયર કામરેજ સુરત ખાતે આવેલી સંસ્થા છે, જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે. જેમાં હાઉસ મધર માટેની 2 જગ્યાઓ, એજ્યુકેટર માટેની 1, આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર્સ માટેની 1, PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની 1, પેરામેડિકલ સ્ટાફ માટેની જગ્યા તેમજ કુક માટેની જગ્યાઓ છે. વિવિધ પગાર ધોરણની માહિતી અહીંયા આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો વિગતવાર મિત્રો જાહેરાતમાં. તેમજ લાયકાત મુજબ તમારે અહીંયા અરજી કરવાની રહેશે. ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ પાર્લે પોઈન્ટ સુરત ખાતે છે, તેમાં પણ આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર, પેરામેડિકલ સ્ટાફ
હાઉસ ફાધર, હાઉસકીપર માટેની જગ્યાઓ છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો વિવિધ લાયકાત મુજબ અહીંયા 21 થી 40 વર્ષની વયમર્યાદા તેમજ વિવિધ પગાર ધોરણ માટેની માહિતી આપવામાં આવેલી છે. ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી, જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અસલ પ્રમાણિત નકલો સાથે પોસ્ટ કોડ નંબર 1 થી 17ના ઉમેદવારોએ તારીખ 10/7/2024 બુધવારના રોજ જે ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયની બાજુમાં રામનગર સુરત ખાતે સવારે 9 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓ છે મિત્રો, તેમજ ભરતી સિલેક્શનની જે આખરી નિર્ણય છે તે ભરતી પસંદગી સમિતિ સુરતને આધીન રહેશે. રજિસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 11નો રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. તમે જોઈ શકો છો જે ભારત સરકાર અંતર્ગત મિશન વાત્સલ્ય યોજના છે મિત્રો, તેના અંતર્ગત જે વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો, વિવિધ સંસ્થાઓ અંતર્ગત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.